હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને. આજે પણ આપણે વાડીએ આવી ગયા છે ને વાડીએ કામ હતું થોડું એટલે કામ તો હાલા જ કરે. વાડી છે એટલે પાણી પાવાનું ને એવું બધું હાલા કરે. આપણે આ કપા વાવી દીધો તો એમાં આપણે પાણી અડધામાં પાઈ દીધું છે ને અડધામાં પાઈ છે. દીક્ષણ પપ્પા તો પાણી પાવા વયા ગયા છે. ઈ તો એટલા ભાગમાં પાણી પાઈ છે અને આપણે તો ઝૂપડે સવી સરસ કપાસિયા આપડા ઉગી ગયા છે. કપારો ઉગી ગયો છે. હજી મોટો થાય એટલે સરસ દેખાય. મિત્રો તો આપણે અહીંયા કાતરી ને સેતુડો ને જામફળી ને એવું બધું વાવ્યું છે. તો હવે ટાઢાપોર થઈ ગયો છે એટલે આપણે એને ડોલ ભરીને પાણી રેડી દઈશું ને પાઈ દઈશું ને પાણી અહીંયા ચાલુ જ છે. પાણી આવે છે અહીંયા આપણે આ ડોલ ને જાવીશું પાણી ભરીને પેલા જામફળી ને રેડી દઈશું. પાણી પણ સારું સરસ મજાનું મળી જાય છે અને પાણી પણ બહુ સરસ છે. તાજું પાણી પાસે ચાલી જાય છે. તો આપણે પાણી રેડી દઈએ. જામફળીને પેલા રેડી દઈશું. તો આપણે અહીંયા પાળે જામફળી વાવી સરસ થઈ ગઈ છે અને પાણી સારું હાલું જાય છે અહીંયા પડખે એટલે આપણે એને પાણી રેડી દઈએ 2-3 ડોલ. હમણાં વરસાદ તો મોડો આવશે એવું લાગે છે. જે તો અને લાલ જામફળી છે ને સરસ મજાની છે. અત્યારે આમ પાંદડા તડકાના થોડા કોલા થઈ ગયા છે. જામફળી પણ સરસ થઈ ગઈ છે મોટી મારી કરતા તેને. પછી આમાં જામફળ આવશે ને તો એ આપણે નવો બ્લોગ બનાવશું મસ્ત મજાનો સરસ. એમાં અહીંયા ટીટોળિયું પણ બહુ બોલે છે. ટીટોળિયુંનો બચ્ચા ક્યાંક હશે એટલે બહુ બોલે છે. અહીંયા આવ્યા છે એટલે એને આમ કાતરી છે ને ત્યાં આપણે હવે એને પાણી રેડી દઈશું. તો આપણે બધા ઝાડવાને 2-2 ડોલ પાણી રેડી દેવી એટલે ઝાડવા સરસ મજાના થઈ જાય. 2 વર્ષ ઝાડવા હાસવી એટલે હારા થઈ જાય મસ્તીના અને પાણી પાવીને ધ્યાન રાખવી એટલે હારા થઈ જાય. અને હવે આપણે કાતરી બીજી ડોલ ભરી છે અને આપણે હવે એ કાતરી પણ બહુ સારી થઈ ગઈ છે. હવે એને પણ પાણી પાઈ દેવી એટલે કાતરીને પાણી નાખી દેવી. રોપા વાવ્યા હતા સરસ. હવે તો બહુ સારી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે. આ બાંધી દીધી છે. બાંધી દેવી એટલે આમ ઊંચી વહી જાય થોડીક એટલે બાંધી દીધી. અને કોળાઈ પણ બહુ સારી ગઈ છે. સરસ કોળાઈ ગઈ છે ને મસ્ત થઈ ગઈ છે. આ મીઠી કાતરી છે ને આમાં મીઠા કાતરા આવે અને આનો સાયો પણ બહુ સારો થાય. ને બાજુમાં સેતુડો પણ વાવ્યો છે તો બહુ ઊંચો વહી ગયો. એને પણ 1 ડોલ પાણી નાખી દેવી ને સેતુડો ને ખોટી બાંધી છે ને તે વધે જ જાય છે. કેટલો ઊંચો વયો ગયો. હવે તો અહીંયા સરસ ફૂટી ગયો છે. જુઓ હવે સારો ફૂટી ગયો છે, કોળાઈ ગયો છે. કોળા એટલે ફાલ આવશે. સેતુડા તે સરસ મજાના થાય, ખાટા મીઠા ખાવાની મજા આવે. એમ વાદળા પણ આજ બહુ સરસ થઈ ગયા છે અને પવન પણ બહુ સારો ઉડી ગયો છે ટાઢો. ને વાદળા કેવા સરસ થઈ ગયા છે. થોડાક દિવસોમાં વરસાદ થઈ જાય એવું લાગે છે. વાદળા પણ બહુ સારા થઈ ગયા છે અને સાયો થઈ ગયો છે. હમણાં તો બહુ તડકો હતો, વાદળા થઈ ગયા એટલે વાતાવરણ બહુ સરસ છે. એમ ટાઢોપોર થઈ ગયો છે એટલે હવે આપણે પણ કામે લાગી જઈશું ને દીક્ષણ પપ્પા તો કામે લાગી ગયા છે. એ તો પાણી વાળવા વયા ગયા છે અને આપણે પણ હવે કામે વયા જઈશું. ખબર ઉગી ગયો છે મસ્ત ટાઢો અને સાયો થઈ ગયો છે. વાદળા થઈ ગયા એટલે હવે આપણે કામે વયા જઈશું. કામ તો બીજું કાંઈ નતું એટલે આપણે આ બંધન લેવા આવી ગયા છે. આ પાળે દાળો પડી હતી એટલે આપણે આ દાળો લઈ લેવી. બંધન સારા છે એટલે લઈ લેવી. પવનની આ દાળો ભાંગી ગયેલી પડી હતી ને એટલે મને એમ શું કે હવે લઈ લઉં એટલે આપણે આ લઈ લેવી. એમાં પાળેથી આપણી વાડી પણ સરસ દેખાય છે. આખી વાડી દેખાય અને પાળો પણ બહુ ઊંચો છે.
ને પાળેથી વાડી બહુ સારી દેખાય છે ને ડુંગરા પણ દેખાય છે, વાતાવરણ સારું છે એટલે બધું દેખાય, વાદળા પણ થઈ ગયા છે એટલે સરસ દેખાય બધું. આઘા આઘા ડુંગરા પણ દેખાય છે. એમ અત્યારે તો આ બધું હૂકું છે એટલે એવું દેખાય ચોખ્ખું, ને ચોમાસામાં તો બધું લીલું લીલું દેખાય. આ બધું લીલું લીલું થઈ જાય ચોમાસામાં, તો વરસાદ થાય એટલે બધું સરસ મજાનું થઈ જાય. તો આપણે શેત્રુંજીના પાળે ઊભા સેવી કાંઠે, ને તો આજ માટે એટલું જ તેને ફરી મળશું નવા બ્લોગમાં.